નંદરાજાના ઘરની બહાર ઊભા છે અને નંદરાજાના ઘરની તરફ આગળ વધતા વસુદેવજી વિચાર કરી રહ્યા છે કે આ બંધ ઘરમાં જઈને બાળકને કેવી રીતે મૂકીશ. અને તે જ સમયે નંદરાજાના મહેલના દરવાજા ખુલ્યા છે. અંદર જતા વસુદેવજીએ જોયું છે મા જશોદાજી પોતે સુધ બુદ્ધ ખોઈને સૂતા છે. એના પડખામાં માયા એવી દેવી સૂતી છે, જોગમાયા, એ નાનકડી બાળકડી રૂપે છે. અને વસુદેવજીએ પોતે ભગવાનને આ નાનકડા અમથા બાળકને જશોદામાના ખોળામાં મૂક્યા છે અને પોતે એ માયા જગદંબાને લઈને પાછા યમુનાજીથી જઈને મથુરામાં પાછા કારાગૃહમાં પ્રવેશ કર્યો છે. અને આ રીતે ભગવાન ગોકુળમાં આવ્યા છે. અને ગોકુળમાં આવ્યા છે ત્યાં નંદરાજાના બહેન છે અને એ બહેનને આ જશોદા માતાના જે ખંડમાં માં સૂતી છે, માં જશોદા મૈયા, તે ખંડમાં પ્રકાશ દેખાયો છે. અને પ્રકાશ દેખાતાની સાથે જ એ દોડતી જશોદામાના કક્ષમાં ગઈ છે. અને કક્ષમાં જતાની સાથે જ એણે લાલાને જોયો છે અને એ દોડતી નંદરાજાને ગૌશાળામાં કહેવા ગઈ છે, ભૈયા બધાઈ હો ભૈયા, લાલો भयो है भैया, ताको लालो भयो है भैया, बधाई हो भैया, लालो भयो है. जय हो.